ચેમ્પિયન ટ્રોફી છેલ્લા વર્ષ 2017માં યોજાઈ હતી, જેમાં પાકિસ્તાને ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું. તો ચેમ્પિયન્સ ટ્રોફીના સ્થળ માટે 5 ડિસેમ્બર યોજાનારી આઈસીસીની બેઠક ફરી એકવાર સ્થગિત કરવામાં આવી છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ બેઠક આવતીકાલ 7 ડિસેમ્બરના રોજ યોજાશે, જેને લઈને આઈસીસીના નવા અધ્યક્ષ જય શાહ મીટિંગ માટે દુબઈમાં આઈસીસી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. આમ છતાં ટુર્નામેન્ટ સ્થળ અંગે અંતિમ નિર્ણય લઈ શકાયો નહોતો. તો બોર્ડની છેલ્લી વર્ચ્યુઅલ મીટિંગ પણ માત્ર 20 મિનિટ ચાલી હતી. તો એવું માનવામાં આવે છે કે હાઇબ્રિડ મોડેલ અપનાવ્યા બાદ પાકિસ્તાને આઈસીસી અને બીસીસીઆઈ સમક્ષ 4 થી 5 શરતો મૂકી છે, જેને ધ્યાને લઈને બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર પીસીબીએ શનિવારે આઈસીસીની બેઠકમાં આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો કે ટીમ ઇન્ડિયાની મેચ તટસ્થ સ્થળો પર રમાશે. જોકે પાકિસ્તાને આઈસીસી સમક્ષ કેટલીક શરતો મૂકી છે. તો પીસીબી ઈચ્છે છે કે તેની નાણાકીય વર્ષની આવકમાં 5.75% વધારો થાય. ઉપરાંત વર્ષ 2031 સુધી ભારતમાં યોજાનારી તમામ મોટી ઇવેન્ટ્સ માત્ર હાઇબ્રિડ મોડેલમાં જ હોવી જોઈએ. તો ભારતે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. શરૂઆતમાં પાકિસ્તાન એ વાત ઉપર અડગ રહ્યું કે ભારતે પાકિસ્તાનમાં આવવું પડશે, પરંતુ ભારતના કડક વલણ પછી પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડે આખરે હાઇબ્રિડ મોડેલ માટે સંમત થયું છે. જ્યારથી પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની તક મળી છે, ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જવાની ના પાડી શકે છે. ભારતે અગાઉ વર્ષ 2023માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ એશિયા કપમાં ભારતની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી. તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અગાઉ તમામ ભારતીય મેચ લાહોરમાં યોજાવાનો અને મેચ બાદ ખેલાડીઓને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે ભારતે આ સ્વીકાર્યું ન હતું, ત્યારે એ પણ હાઇબ્રિડ મોડેલ માટે ઇનકાર કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.